Good morning, everyone. Welcome to another session of financial accounting. In the last session, we have discussed example number 17, Deepak and Krunal. We have discussed journal entries in the books of Deepak. There were total 13 journal entries, and this answer is correct. Total of debit minus total of credit. So that is 20,510. So this is Krunal's capital to cash. If you want to write down the narration, you can write down being account of partner is settled by paying him cash. Okay. So this is the correct answer. You can check it out with your calculator. Kunal's capital credit minus Kunal's capital debit. એટલે balance figure આવશે 20,510. After that, આપણે એવી વાત થઈ હતી કે લેજર્સ તમે એના હોમવર્કમાં કરો છો. લેજર્સ ઇન ધ બુક્સ ઓફ દીપક આર ઇન હોમવર્ક, રાઈટ? અને આજે આપણે કરીએ છીએ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ કૃણાલ. હવે જનરલી એક્ઝામ્સમાં એવું થતું હોય છે કે એન્ટ્રીઝ નથી પૂછતા, ડાયરેક્ટ લેજર્સ પૂછે છે, રાઈટ? તો ડાયરેક્ટ લેજર્સ કેવી રીતે બનાવવાના એની પ્રેક્ટિસ પણ આજે આપણે કરી લઈએ. So I have prepared two ledgers in the books of Krunal, joint venture account and Deepak's capital account. Particulars, rupees, particulars, rupees. Okay. So હવે સિમ્પલ ટેકનિક આપું છું, બરાબર સાંભળી લેજો. ટેકનિક નંબર 1. ઓકે, માનો કે તમને ટેક્સ્ટ બુકમાં જેમ પૂછેલું છે એમ જ પૂછે એક્ઝામમાં કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ કૃણાલ્સ અકાઉન્ટ ઇન દીપક્સ બુક એન્ડ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ દીપક્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કૃણાલ. તો શું કરવાનું? બે ટેકનિક છે. ટેકનિક નંબર 1, એક પાર્ટનરની બુકમાં એન્ટ્રીઝ મનમાં યાદ કરતી જવાની અને પોસ્ટિંગ કરતું જવાનું. એટલે ફર્સ્ટ પાર્ટનરની બુક્સ રેડી થઈ ગઈ. હવે બીજા પાર્ટનર માટે શું ટેકનિક આપણે યુઝ કરવાની? જ્યાં જ્યાં કેશ અકાઉન્ટ છે ત્યાં પાર્ટનર્સ કેપિટલ, ને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ છે ત્યાં કેશ. એટલે સેમ લેજર ઉપરથી તમારે બીજા લેજરમાં અકોર્ડિંગલી એન્ટ્રી મૂકી દેવાની. આ ટેકનિક નંબર 1. ટેકનિક નંબર 2, પહેલાં એક પાર્ટનરને લેવાના, રાઈટ? એની બુકમાં આપણે જેમ એન્ટ્રીઝ કરીએ છીએ એમ એન્ટ્રીઝ મનમાં બોલતી જવાની ને પોસ્ટિંગ કરવાનું. અને પછી બીજા પાર્ટનરની બુકમાં આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એ ધ્યાનમાં રાખવાનું કે એની બુકમાં આપણે કેમ એન્ટ્રીઝ કરીએ, તો એ રિલેટેડ એન્ટ્રીઝ મનમાં બોલતી જવાની અને પોસ્ટિંગ કરતું જવાનું, રાઈટ? તો એક મેં તમને ફર્સ્ટ છે શોર્ટકટ મેથડ છે, એકના ઉપરથી બીજાની બુક કરવાની. અને બીજી મેથડ છે એ શું છે કે એની જ બુકને ધ્યાનમાં રાખીને, એની જ જર્નલ એન્ટ્રી ધ્યાનમાં રાખીને એનું જ પોસ્ટિંગ કરવાનું. ઓકે, તો તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે કરી શકો છો, પણ પ્રોપર પ્રેક્ટિસ જરૂરી છે બધા ચેપ્ટર્સમાં, રાઈટ? સો ડોન્ટ ફર્ગેટ ટુ ડુ ધ પ્રેક્ટિસ. તો હવે આપણે કરીએ છીએ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ કૃણાલ, રાઈટ? તો જો તમારી પાસે લેજર્સ દીપકના રેડી છે અને હવે આપણે કૃણાલના કરીએ છીએ. દીપકના લેજર્સ આપણે હોમવર્કમાં કરવાના હતા. ઓકે, તો હવે હું એક્ઝામ્પલ રીડ કરતી જાઉં છું અને બધું કૃણાલના કોન્ટેક્સ્ટમાં આપણે જોતા જઈએ, રાઈટ? ચલો, પેજ નંબર 195. દીપક પરચેઝ ગુડ્સ વર્થ ₹90,000. તો પરચેઝ ઓફ ગુડ્સ છે તો રેગ્યુલર જર્નલ એન્ટ્રી શું થાય? પરચેઝ ટુ દીપક. પણ પરચેઝ વર્ડની જગ્યાએ આપણે શું લખીએ છીએ? જોઈન્ટ વેન્ચર લખીએ છીએ. સો એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ દીપક્સ કેપિટલ અકાઉન્ટ. આઈ સજેસ્ટ કે તમે ફૂલ પેજમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવો એટલે પૂરેપૂરું વ્યવસ્થિત રીતે તમે લખી શકો. ગુડ્સ પરચેઝડ 90,000. આની બીજી એન્ટ્રી દીપક્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, શોર્ટમાં લખી શકો છો જેવી ગુડ્સ પરચેઝડ.
₹90,000. એક જ ટેકનિક છે આ ચેપ્ટર સોલ્વ કરવાની. જર્નલ એન્ટ્રીઝ તમને આવડવી જોઈએ. જો એ આવડે એટલે તમે કોઈ પણ એક્ઝામ્પલ તમારી રીતે કરી શકો છો. ઓકે, નાવ નેક્સ્ટ એન્ટ્રી બિલવાળી એન્ટ્રી છે. 60,000નું બિલ છે, ડ્રો કરો છો. તો જો આપણી જર્નલ એન્ટ્રી જુઓ. દીપકની બુકમાં શું હતું? જોઈન્ટ વેન્ચર ટુ કેશ, કેમ કે દીપક પોતાની બુકમાં એન્ટ્રી કરે છે. કૃણાલની બુકમાં આ જ એન્ટ્રી શું થઈ ગઈ? કેશની જગ્યાએ પાર્ટનરનું નામ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, એ રીતે થશે. રાઈટ. હવે આ એન્ટ્રી જુઓ. બિલ્સ રિસીવેબલ ટુ કૃણાલ. દીપકની બુકમાં આવી રીતે એન્ટ્રી થઈ, તો કૃણાલની બુકમાં રિવર્સ એન્ટ્રી થશે. બિલ્સ રિસીવેબલની જગ્યાએ દીપક આવી જશે અને કૃણાલની જગ્યાએ બિલ્સ પેએબલ, કેમ કે દીપક માટે એ લેણી હુંડી થઈ, તો કૃણાલ માટે શું થઈ? દેણી હુંડી થઈ. ધીસ ઇઝ બિલ્સ પેએબલ ફોર કૃણાલ. તો કોને પે કરવાનું છે? દીપકને પે કરવાનું છે. સો એન્ટ્રી થશે દીપક્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ. રાઈટ. સો that is 60,000. રાઈટ. એન્ટ્રી લખી દઉં તમને સાઈડમાં. તો જો બિલની એન્ટ્રી થશે દીપક્સ કેપિટલ અકાઉન્ટ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ. રાઈટ. સો amount is 60,000. ક્લિયર? નાવ હવે દીપક છે એ બિલ ડિસ્કાઉન્ટ કરાવે છે, એની એન્ટ્રી કરીએ. સો હિયર દીપકની બુકમાં જો આપણે શું કર્યું છે? કેશ અકાઉન્ટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ટુ બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ. રાઈટ. તો અહીંયા આપણે આ એન્ટ્રી કોની બુકમાં કરી છે? દીપકની બુકમાં, કેમ કે દીપકને કેશ મળે છે. હવે આ એન્ટ્રી દીપક એનકેશ કરાવે છે બિલ, એ ખાલી દીપકની બુકમાં જ જશે. કૃણાલની બુકમાં ખાલી એન્ટ્રી આવશે આ જોઈન્ટ વેન્ચર વાળી, ડિસ્કાઉન્ટ વાળી. રાઈટ. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ આપણે ડિરેક્ટલી એ લખી શકાય છે. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ discount on bills 1500. રાઈટ. ઓર તમે દીપક્સ કેપિટલ બી લખી શકો છો અને બ્રેકેટમાં લખી નાખો અને દીપક્સ કેપિટલમાં બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ધેટ ઇઝ ડિસ્કાઉન્ટ 1500. ઓકે. તો અહીંયા એન્ટ્રી થશે દીપક ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. રાઈટ. દીપકને એટલા કેશ ઓછા મળશે એટલા માટે. નેક્સ્ટ દીપક પેઇડ ₹600 for freight, 1800 for sales commission and 1200 for advertisement. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ દીપક્સ કેપિટલ અકાઉન્ટ એમ લખવાનું. હવે તમે કોમન એન્ટ્રી કરી નાખો તો ચાલે. ફ્રેટ 600, સેલ્સ કમિશન 1200, sorry 1800 and advertisement expense 1200, એટલે 3600. રાઈટ. બ્રેકેટમાં રીતે લખી શકો એક્સપેન્સ. સેકન્ડ એન્ટ્રી દીપક્સ કેપિટલમાં ક્રેડિટ સાઇડ
by joint venture account, that is expense, again same expense, freight 600, sales commission 1800, advertisement 1200, એટલે 3600, right? Next, Krunal spent 600 for traveling expense. So entry will be joint venture account debit to cash. આપણી ટેકનિક ફોલો કરવાની, જે પાર્ટનરની બુક તમે બનાવો છો એ પાર્ટનર જો એક્સપેન્સ પે કરતો હોય તો કેશ આવશે, બીજો પાર્ટનર કરશે તો પાર્ટનરનું નામ આવશે. Traveling expense rupees 600. Next, Deepak sold some of the goods and allowed discount for defective goods. So entry will be cash to joint venture. So this is for Deepak. So Deepak's account debit to joint venture. So to joint venture account, entry for sales 63,960 minus discount of 1000 rupees. So 62,960, right? Second entry of the same joint venture account, credit side, by Deepak's capital account, that is sales. Same way 63,960 minus discount 1000, so 62,960. Okay. Next, now Krunal is selling some of the goods. So entry will be cash to joint venture. So by cash account, that is sales. Dash કરીને જે reason લખો છો 45040, right? Next, ક્લોઝિંગ સ્ટોક વાળી એન્ટ્રી અનસોલ્ડ ગુડ્સની. તો જો વર્કિંગ નોટ્સ આપણી પાસે રેડી છે તો અમાઉન્ટ પણ આપણી પાસે રેડી છે 4800 and 7200. સો એન્ટ્રી થશે દીપકના ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી થશે દીપક્સ કેપિટલ અકાઉન્ટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, that is stock taken, right? So that is 4800. બીજી એન્ટ્રી by Deepak's capital account, right? Stock taken 4800 અને કૃણાલની બુકમાં થશે purchase to joint venture. So by purchase, or તમે અહીંયા જેવી સ્ટોક પણ લખી શકો, right? Stock taken, અરે વાહ purchase જ રાખો 7200, right? By purchase, that is stock taken 7200. ચલો હવે મોસ્ટલી બધા એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ ગયા છે. સો લેટ અસ ચેક આઉટ. જો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ તમારી પાસે રેડી છે. આ સેમ જોઈન્ટ વેન્ચરની અમાઉન્ટ તમારી પાસે હોવી જોઈએ જે તમે દીપકના લેજરમાં બનાવેલું છે એની વાત કરું છું, રાઈટ? ઓકે, સો 62,960, 45040, 4800, 7200. ક્રેડિટ માઇનસ ડેબિટ એટલે તમને પ્રોફિટ્સ મળી જશે, આપણે જે પ્રોફિટ મળે છે એ જ. અને એવી જ રીતે દીપક્સ કેપિટલ અકાઉન્ટ તમારે ટેલી કરવાનું રહેશે, ટોટલ ઓફ ક્રેડિટ માઇનસ ટોટલ ઓફ ડેબિટ. ઓકે, સો દેટ ઇઝ 90,000, 1500 and 3,600. અને ક્રેડિટ ડેબિટ સાઇડ છે 60,000, 62,960 and
and 4,800. So we'll get this daily afterwards. Okay, તો ત્યાં સુધી તમે આ જોઈ લેજો.